અમદાવાદ શહેરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઉર્જા એવોર્ડ 2025નો સમારોહ યોજાયો. અમદાવાદ શહેરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઉર્જા એવોર્ડ 2025નો સમારોહ યોજાયો. આ 7મો મહિલા એવોર્ડ સોપાન મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યો, જે તેમના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન અને સિદ્ધિઓને માન્યતા આપે છે. આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં સફળ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી, જે સમાજમાં પ્રેરણાસ્ત્રોત બની રહી છે. ઉર્જા એવોર્ડ 2025ના સમારોહમાં વિવિધ ક્ષેત્રોની પ્રતિભાશાળી મહિલાઓને તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ્સ દ્વારા મહિલાઓના પ્રદાનને માન્યતા આપવામાં આવી છે, જે સમાજમાં પ્રેરણાસ્ત્રોત બની રહી છે. આ સમારોહમાં મહિલાઓની સિદ્ધિઓને ઉજવવામાં આવી હતી અને તેમની મહેનત અને પ્રતિબદ્ધતાને માન્યતા આપવામાં આવી હતી. આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનો દ્વારા મહિલાઓના યોગદાન અને સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના એવોર્ડ્સ મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે અને સમાજમાં સમાનતા અને સશક્તિકરણની ભાવના વધારવામાં મદદ કરે છે. ઉર્જા એવોર્ડ 2025ના 7મા સંસ્કરણ દ્વારા એએમએએ મહિલાઓના પ્રદાનને માન્યતા આપી છે અને તેમના યોગદાનને ઉજવ્યું છે. આ સમારોહ દ્વારા એએમએએ સમાજમાં મહિલાઓના મહત્વપૂર્ણ ભૂમિકા અને તેમની સિદ્ધિઓને ઉજાગર કરી છે, જે અન્ય મહિલાઓને પ્રેરણા આપે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે.